લોકોની વાત કરવી છે, કારણ કે મને એવું લાગે અમે પત્રકારોની વચ્ચે વધારે વાત કરી નાખી, એટલે દર્શકોની પણ માફી લઈએ. પણ સામાન્ય લોકોમાં એક છેલ્લો સવાલ કે વ્યાયામના શિક્ષકો ઉપર અત્યારે FIR થાય છે એવા આક્ષેપ છે, જે આંદોલન ઉપર ગાંધીનગરમાં બેઠા છે, એમની રજૂઆત સરકાર પાસે છે. જો વ્યાયામની જ્યાં સુધી આપણી સંસ્કૃતિ બી જુઓ, પેલા કુસ્તી કરતા ને બધા અખાડાઓ અમલમાં હતા ત્યારથી આપણી આ સંસ્કૃતિ છે, બધાની છે, એમ આપણી એ છે. પણ એક વાત બહુ ચોક્કસ છે કે વ્યાયામના શિક્ષક હોય, ચિત્રના શિક્ષક હોય, પછી ટાઈપિંગ, નવા જમાના પર હવે કોમ્પ્યુટર આવી ગયું પણ ટાઈપિંગ તો મસ્ટ જ છે, એટલે બેઝિકલી તો આ બધા વિષયોમાં તકલીફ ક્યાં છે કહું, આ વિષયો પરીક્ષાઓમાં અથવા તો લાયકાત માટે મરજિયાત કરી દીધા. દાખલા કે તમારે આગળ પ્રવેશ લેવો હોય તો તમારા વ્યાયામના માર્ક્સ ગણાતા નથી. તમારા ચિત્ર શિક્ષકો હમણાં હડતાલ ઉપર હતા તો ચિત્રના માર્ક ગણાતા નથી. સંગીત વિશારદ તો સંગીતના માર્ક ગણાતા નથી. હવે એવું તો છે નહીં. પહેલાં તો હવે તો ક્રિકેટમાં પહેલાં ક્રિકેટ રમતા તો રખડી ખાતા હોય ક્રિકેટ રમતા, આપણે ઘરવાળા એમ કહેતા કે આખો દિવસ ક્રિકેટ રમ કરે છે. હવે તો ક્રિકેટનું કોચિંગ જ એક વિષય થઈ ગયો છે. IPL બધી સ્પેસ ઓપન થઈ ગઈ છે. તો ભવિષ્યમાં પણ મારી એટલી ખબર છે મને કે હાલ વ્યાયામ વિષય ફરજિયાત કરી દે તો કાલથી ભરતીઓ ચાલુ. વ્યાયામના વિદ્યાર્થીઓ પીરિયડ છોડીને ઘેર જતા રહેશે, કારણ કે ટ્યુશન ક્લાસીસ સમય થઈ ગયો હોય. શાળામાંથી વ્યાયામ શિક્ષકો ભરતા નથી, વ્યાયામ શિક્ષકો નવરા થઈ ગયા. એવું ચિત્ર શિક્ષકનું છે. બધું આધુનિક બધા સોફ્ટવેર આવી ગયા એટલે ચિત્ર શિક્ષકનું મૂલ્યાંકન ઓછું થયું. બાકી આર્ટની કિંમત એટલી જ છે. આજે આર્કિટેક્ટ બધા બુદ્ધિથી જ ચાલે છે ને. એટલે સવાલ મારો એટલે છે કે જો પણ એના બળપ્રયોગ કર્યો હોય તો બળપ્રયોગમાં એમને લોકશાહીની રીતે આર્ટિકલ 19માં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે જ, એમનો વિરોધ કરવાનો અધિકાર છે જ, વ્યક્ત થવાનો અધિકાર છે જ, એમની આઝાદી અકબંધ જ છે. પણ એમાં ક્યાંક અતિરેક થયો હોય તો પોલીસ દાખલ થઈ. મારી વાત સમજો, એમાં અતિરેક થયો હોય તો પોલીસ દાખલ થાય. એ લોકશાહી પદ્ધતિ, લોકશાહી. બીજી તકલીફ શું છે કે ઓછીની નેતાગીરી કરવા, બિનજરૂરી વિપક્ષ. હું એક દાખલો LRDના, હું જ્યારે કોંગ્રેસમાં તો ત્યાંની વાત કરું છું, મારે કહેવું ના જોઈએ. LRDનું એક આંદોલન ચાલતું હતું, ત્યાં અમે ગયા તો અમને ના પાડી દીધી કે મહેરબાની કરી તમે આવશો નહીં ભાઈ, અમારો કેસ બગડશે. LRDના વિદ્યાર્થીઓએ મીડિયાવાળા રાખ્યા, પત્રકારો બધા રહેવા દીધા, અને કોંગ્રેસવાળા જે નેતાઓ આવ્યા હતા બધા ના પાડી, સસને વિવેકથી, કે ભાઈ મહેરબાની કરીને તમે જોડાશો નહીં, રાજકીય અમારું આંદોલન રાજકીય થઈ જશે. એટલે હવે કોંગ્રેસવાળા કરે છે એવું છાપ પડશે. એટલે આ વાત કરું છું કે જનતાનું સમર્થન એના કારણે આવી રીતે ક્યાંક અંદર જે એક્ટિવિસ્ટ ઘૂસી જાય, પોતાની છબીઓ ચમકાવવા માટે સસ્તી નેતાગીરી કરવામાં, લોકોની વચ્ચે જવું નથી, પરચો પાડવો નથી, મહેલાઓમાં જવું નથી, ગંદકીવાળા મહેલાઓમાં ફરવું નથી, રૂમાલ બાંધી અને નેતાગીરી કરવી છે. એવા લોકોને આવી સસ્તી નેતાગીરી કરવા માટે આવા તૈયાર આંદોલનો મળે તો તૈયાર ભણામ જમવાની તૈયારી છે. એવું થાય ત્યારે આ રાજકીય અતિરેક થાય, અને અતિરેક થાય એટલે લો એન્ડ ઓર્ડર આવે. થઈ ગયો છે નહીં થઈ ગયો, કોઈ 1 to 1 કેસ ટુ કેસ જસ્ટિફાય નથી કરતો. ક્યાંક પોલીસે બળજબરી કરી હોય બની શકે, પણ મૂળ ઓવરઓલ આવું થાય. આંદોલન કરવાના માટે જગ્યા છે જ ગાંધીનગરમાં, એની વાત આવે જ છે. એમને રજૂઆત કરવી તો એના પ્લેટફોર્મ પણ છે. એના પછી એનો દેખાવ કરવાનો અધિકાર છે, બંધારણમાં છે ને, એનો સ્ટેચ્યુટરી રાઇટ છે અને મૂળભૂત અધિકાર છે. પણ વિપક્ષ તો કોઈનો મુદ્દો હોય તો એની અંદર જોડાય જ ને. વિપક્ષ તો સરકાર સામે મુદ્દો, વિપક્ષની તો ક્યાં ક્રેડિબિલિટી છે યાર. વિપક્ષ ખેડૂતોનું આંદોલન કરે, ખેડૂત જોડાતા નથી. આશા વર્કર આંદોલન કરે તો આશા વર્કર નથી આવતા. વિપક્ષ ફીનું આંદોલન કરે તો હું 52 મંગળતા તાણ ઉપર ચોથો હોતો નથી. વિપક્ષી તો ક્રેડિબિલિટી ક્યાં છે? પાટીદાર આંદોલન બળજબરી વિપક્ષ ચલાવતું તો પૈકી પાટીદાર આંદોલન એમની કોંગ્રેસે રિલીફ ના આવતા. એમના પાટીદાર 10,000 જણાએ આંદોલન કર્યું, પણ કોંગ્રેસ કારણે એકે પાટીદાર જવા તૈયાર નથી. કોંગ્રેસની પોતાની ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ છે. અમારા રાજકીય આ વિષય એને તો ચર્ચા કરવી, પણ તો તમે કાઢે એટલે તમારી બહુ ક્રેડિબિલિટી બી બહુ કામ કરે. તમારી પ્રતિષ્ઠા, એ તમારી સામાજિક પ્રતિષ્ઠા બી તમારી હોવી જોઈએ. એ પ્રતિષ્ઠા નથી. એક પણ ખેડૂત આંદોલન બતાવો. પાલભાઈ અંબાલિયાથી લઈને મારા ખાસ મિત્ર બધા આંદોલન ચલાવે છે, કોઈ ખેડૂત જોડાય છે? અને દેવભૂમિ દ્વારકાથી કલ્યાણપુરથી બહાર નીકળ્યા છે? મહેસાણામાં કોઈ પ્રશ્ન જ નહીં હોય.
પણ 90% ખેડૂતો સંતુષ્ટ છે. એને વીજળી મળે છે, હવે તો દિવસે મળે છે, સિંચાઈનું પાણી મળે છે, ધરોઈનું પાણી મળે છે, 3 પાક લે છે. ક્યાંક કુદરતી રીતે કોઈક મોટું થાય ને ક્યાંક નુકસાન થાય બહુ મોટું તો સર્વે થાય છે, નાનું મોટું થાય તો એ તો કુદરતી છે. તો આ સિવાય ખેડૂત ઇઝ હેપી. હું નથી કહેતો સોનાના નળિયા છે, એવા કોઈ જન્નત કા વાદા કરતે ही नहीं, हम सूखी रोटी बांटते हैं. મારી વાત એટલી છે કે કોઈ મહેસાણાનો કે ખેડૂત આંદોલન કરે છે, એ નેતાઓ એમની ત્યાં છબી ચમકાવવા માટે એટલામાં ફર્યા કરે છે, એકના એક ઇસ્યુ લઈને ફરે છે. ગુજરાતની અંદર 1,25,00,000 સર્વે નંબર, 54 લાખ ખેડૂત, એનું દુનિયાની કોઈ તાકાત નથી ચાઇના સિવાય કે જ્યાં આટલી સંખ્યા હોય, આટલા સર્વે નંબર હોય, આટલી ખેતીની જમીન હોય. એનું રીસર્વે કર્યું ગુજરાતમાં. સમજી લો આખા ડિજિટલ પ્લેટફોર્મ ઊભા કર્યા. એમાં ભૂલ થાય યાર, ભૂલ થાય કહું છું. ભગવાને ભૂલો કરેલી છે, એક નહીં અનેક. ભગવાને ભૂલો કરી છે, તો માણસ છે, ભૂલ થાય. કોઈ ઇસ્યુ ચાલે જ બને છે, કેમ ખેડૂતો પકડતા નથી? એટલે વાત કરું છું કે તમે આંદોલન કરો તો વિપક્ષ જોડાય એની સામે ના નથી, પણ વિપક્ષ ફક્ત તૈયાર ભાણું કરવા માટે કોકડા ખભે બંદૂક મૂકી અને શિકાર કરવા ટેવાયેલો આ વિપક્ષની પ્રજા વચ્ચે જવા કોને ના પાડી? ક્યારે ગયા? મને બતાવો ને, ક્યાં ગયા? તમે જે વાત અધૂરી શરૂઆત મેં ત્યાંથી કરી હતી. ખરેખર વિપક્ષ રોડ ઉપર હોય અને સરકાર ટાઉન હોલોમાં હોય. આ દુનિયાનો સિરસ્તો છે, ટ્રેડિશન કહું છું. એની જગ્યાએ ઊંધું છે. સરકાર ગામ વચ્ચે છે, સરકાર ગુણોત્સવ કરે, સરકાર પ્રવેશોત્સવ કરે, સરકાર કૃષિ મહોત્સવ કરે, સરકાર રણોત્સવ કરે, સરકાર પતંગોત્સવ કરે, સરકાર ગરીબ મેળા કરે. આ તો મેં ખાલી યુનિટ કીધા, પણ લોકો વચ્ચે જવાના બહાના છે કે અમારે લોકો વચ્ચે જવું છે. લોકો વચ્ચે જઈશું તો લોકો કોક ટોકશે, કોઈક ફરિયાદ કરશે, કોઈક ઉઘરાણી કરશે, કોઈ કામનું એકાઉન્ટેબિલિટી નક્કી કરશે, એટલે હિસાબ માગશે. તો લોકો વચ્ચે જઈએ છીએ ભાઈ, વિપક્ષે જવું પડે. વિપક્ષ તો જતો નથી. વિપક્ષ તો એસીમાં બેસીને મસ્ત રીતે એસીમાંથી ગરીબોની વાતો કરીને પ્રેસ નોટથી સંતોષ માને છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિડીયો બાઇટ મોકલી દે છે, સંતોષ માની લે છે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર. આમ તો હું કહી શકું સ્પષ્ટતાથી કે ખુલીને એમને વાત કરી છે, દરેક સવાલના એમને જવાબ આપ્યા છે, એમનો પક્ષ રજૂ કર્યો છે. ઘણી વખત સત્તાને લાગતું હોય છે કે અમારો પક્ષ રજૂ નથી થતો. આ વિડીયો એમને ખૂબ સારી રીતે જોવો જોઈએ, જેથી એમને પણ ખબર પડે કે પક્ષ રજૂ કરવા જઈએ તો બધે થાય છે. અને વિપક્ષે પણ સમજવું પડશે કે પત્રકારોને તમે એક તરફી ક્યારે જોશો તો સ્થિતિ તમે પત્રકારોને બસ ભાંડતા રહેશો. અને આ બધા જ માધ્યમોથી બહાર અલગ રીતે રજૂ થવા માટે અમે આ સોમાન શરૂ કર્યું છે. તમારા સોમાનની જાળવણી માટે તમારું સોમાન કાર્યરત છે. તમારા કોઈ મંતવ્ય કે તમારા કોઈ સલાહ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો, અમે સ્વાગત કરીએ છીએ. અને આમ જ તમામ પક્ષના પક્ષ અમે રજૂ કરતા રહીશું, સવાલો કરતા રહીશું. તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય એ ચોક્કસ અમને જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ.